महाप्रभु श्री सहजानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरु सदानुप परम कृपाळु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्रणवु नमो वारंवार शीश प्रथम तमने प्रणवु नमो वारंवार शीश। बोलो सहजानंद स्वामी महाराज की जय। स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। हरे कृष्ण महाराज। કોઈને કેવું છે કથામાં શું હતું ઈ? કુશાલ ભગત? હા, ગઈકાલે મહારાજના આપણે ઈચ્છારામજી નાના ભાઈ ઈચ્છારામજી મહારાજનો દેહ ત્યાગ થયો એની વાત આવી હતી. મહારાજે પૂછ્યું કે કઈ ઈચ્છા કે કશું તમારે જીવવું હોય તો વધારે જીવાડી શકું એમ. એટલે એમણે ના કહ્યું કે સચ્ચિદાનંદ સ્વામીનું એક્ઝામ્પલ આવ્યું હતું કે સચ્ચિદાનંદ સ્વામી કેવો મહારાજમાં પ્રેમ હતો. બરાબર. ઊંધા પગે એક વખત બોલાયા મહારાજે એમને, તો ઊંધા પગે દર્શન કરતા કરતા જતા તો કે મારામાં આટલું એ રાખશો તો ભૂત થશો. એમણે કીધું કે ભૂત થવું તો તમને વળગું. બરાબર છે. આટલી વાત થઈ હતી. વિઠ્ઠલ કાકાને કઈ કેવું છે? ના, આવી ગયું. શરૂઆતમાં પેલા માણકીને લોકો કોમ્પિટિશન કરે તે માણકી આગળ આવી. બરાબર. અને પછી એમ ખબર પડી કે ઈચ્છારામજી બીમાર છે એટલે પછી ભગવાન ત્યાં ગયા અને પછી એમને જે કોઈ પ્રમાણે આગળ ઈચ્છારામને વાત થઈ. જયભાઈને કઈ કેવું છે? હા, મહારાજને સાકરનો પોંક જમાડ્યો તો ઓરીએ જયારે ઘોડીઓ ખેલાય ત્યારે, અને એમાં માણકી પેલો નંબર આવી હતી. બરાબર. એને બ્રહ્મા આવ્યા અને બ્રહ્માએ પછી બ્રહ્માએ કમળનો હાર પહેરાયો હતો. અને પછી મહારાજ ઘોડી લઈને જયારે જતા હતા તો લોકો જોવા આવ્યા અને કમળના હારના દર્શન કરવા માંડ્યા, ભગવાનના દર્શન કરવા માંડ્યા. અદભુત દ્રશ્ય લાગ્યું. જૈન વખત આજે શું કરવાનું છે? તમે પૂછવાના હતા કઈ આગળ કથા જો આજે રિવિઝન પૂછવાના હતા. તમે તૈયાર કરીને આવ્યા છો? આજે જોબ પર બહુ કામ હતું એટલે નહીં. અચ્છા, કુશાલ ભગત તૈયાર કરીને આવ્યા છો? તૈયાર તો નહીં કર્યું પણ યાદ કરીશું ને યાદ આવી જશે કહીશું. વિઠ્ઠલ કાકા રિવિઝન થયું છે? રિવિઝન એમ તો હવે જિંદગીનું જ રિવિઝન ચાલુ છે. હા, એટલે થયું છે કે નહીં કથાનું? કથાનું તો ન થયું પણ ભરતભાઈ જીવનમાં થયું છે. થોડું થોડું યાદ હોય કહીશું. સંજયભાઈ? ના ભગત નથી. એક દી વધારે આપું જૈન ભગત? ભગત એમાં એવું છે ને, બુક વિના મેળ જ ન પડે, કારણ કે રિવિઝન કરવા માટે તો જૂના યુટ્યુબ પર પાઠ કરો ને. શું કરશો જૈન ભગત? એક દી આપું વધારે? ચોપડી વગર કેમનું બધું મોડે કરવાનું? મોઢે કરવાનું ક્યાં કહો છો? તમે લખ્યું તો હોય જ છે બધું લગભગ. તો એમાંથી પૂછતા નહીં. એ વાત ખરી. લો, એ મારી ભૂલ, બસ એ મારી ભૂલ. મારી રવિભાઈ, એ મારી ભૂલ. હો રવિભાઈ,
ના એ મારી ભૂલ ભૂલ. તો કહેવાય પણ શું કરીએ કેમ કે હા, અમે ભૂલ મુદ્દા થાય. કોક મુદ્દા લખ્યા હોય બધું ના લખ્યું હોય રાઈટ જ્યારે તમે તો Right. બહુ બરાબર. અંદરથી પણ ના ના તોય તમે ઘણું બધું ડીપમાં કરો છો. બરાબર. તમને બધાને ધન્યવાદ છે. પણ તો જયંત ભગત. તમારે એવું કેવું કે જેને જે ચરિત્ર યાદ હોય કે જે પાઠનું જે કંઈ યાદ હોય તો બધા એ હમ. રીતે થોડું થોડું કહી શકે એમ પણ તમે પર્ટિક્યુલર પૂછો કે આ વસ્તુ શું છે તો અમુક વાર અઘરી પડી હમ. જાય ના ના બરાબર છે બરાબર છે. તો આપણે એવું રાખ્યું હાલો જયંત ભગત આવતા 2 દિવસની અંદર એક ચરિત્ર એવું પૂરેપૂરું કરવાનું વિઠ્ઠલ કાકા હા. એક ચરિત્ર જાજુ ને કેવું એક ચરિત્ર જે તમને ગમે ત્યારે ગમે ઈ પૂછે તો તમને એ આવડવું પડે. બરાબર ને ભરતભાઈ? હા બરાબર ને કુશાલ ભગત? હા રેડી. જયંત ભગત હવે બરાબર? એટલે આપણી કથામાંથી જવું છે કે જૂની કથા બીજી હા કથા? આપણી કથામાં આપણી કથામાં હા બરાબર ને? એ સારું છે ચાલો કઈ વાત હાલો. બરાબર ને વિઠ્ઠલ કાકા તમારું કેવું બરાબર કેવું? બરાબર આગળ વધો. હા એમ. બીજું તો હું ઉપાય નથી આગળ વધ્યા છીએ. સ્વામિનારાયણ હરે સોમ ભગત પેજ નંબર 170 ભાગ બીજો. એક સમયે મહારાજ સવારના પોરમાં ઉતરાતા બારના ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. તે સમયે પોતાની આગળ ભગુજી તથા રતનજી આદિ 10 પાર્ષદો હતા. તેમને મહારાજે કહ્યું આપણે ગઢ જોવા જવું છે. ત્યારે ભગુજી કહે ઠીક મહારાજ ગઢ જોવા પધારો હું બધાને તૈયાર કરું છું. મહારાજે શું કીધું દરબારોને કે આપણે ગઢ જોવા જવું છે બધાને તૈયાર કરો એટલે ભગુજી કે હા મહારાજ બધાને તૈયાર કરું છું. ત્યારે પછી ભગુજીએ સર્વને કહ્યું મહારાજ ગઢ જોવા પધારે છે તે સાથે સૌને જવાનું થશે. ત્યારે સૌ પાર્ષદો તૈયાર થઈ આવ્યા ને મહારાજ આગળ મોજડીઓ મૂકી એટલે તે પહેરીને મહારાજ ચાલ્યા. તે 5-6 પાર્ષદો આગળ ને 5-6 પાર્ષદો વચ્ચે પાછળ ને આગળ ને પાછળ ને વચ્ચે મહારાજ ચાલ્યા જાય છે. તે જીવા ખાચરના દરબાર આગળ થઈને ગઢ સોસરા થઈ ઘેલા નદી તરફ બારીએથી ઉતર્યા ને બારીથી ઉગમણી તરફ જે એક કોઠો છે ત્યાં જઈને કોઠાની દક્ષિણદા તરફ ઊભા રહ્યા ને મહારાજ બોલ્યા છે આ જગ્યા છે તે વચ્ચે મંદિર કરીએ તો સારું. મહારાજ પછી 10 પાર્ષદો આગળ 10 પાર્ષદો પાછળ અને વચ્ચે મહારાજ સેફટીમાં હા બોડીગાર્ડો સહિત એક શું કહે ભગવાન સ્વામિનારાયણ નો મોભો હતો. શું હતો? મોભો હતો. મોટા રાજા રજોડાની જીવ શોભે એવું એની અદબ હતી. એમાં એ ભગુજી રતનજી મિયાજી આદિ જે પાર્ષદો મહારાજના હડીખમ અને કહેવાય કે આમ અખંડ પાર્ષદો જેની સેવા ક્યારેય ખંડિત થાય નહીં એવા પાર્ષદોથી મહારાજની શોભા વધી જતી હતી. શું થતું હતું વિઠ્ઠલ કાકા? મહારાજની શોભા વધી જતી હતી. ભગુજી રતનજી મિયાજી એ કઈ કોઈ સામાન્ય વ્યક્તિઓ નહોતા. તેમ છતાં મહારાજની હજુરી પાર્ષદોમાં રહેતા હજુરી સેવામાં રહેતા અને મહારાજને રાજી કરતા હતા. ભગતજી હજુરી પાર્ષદ નું આવ્યું તાજે લઈ લો એક બાકી છે આપણે ભગુજી વગુજી લઈ લો વિઠ્ઠલ કાકા લઈ લો. હા હા લઈ લો હરિભક્તો ખુશ થતા હોય તો પછી ક્યારેક ભલે ભલે. થોડીક હજી એક એમાં શું છે કે ભગુજીનો જે છેલ્લો પ્રસંગ છે ને એન્ડિંગ એ હજી થોડુંક સાંભળવાનું એટલે મારે હજી જાણવાનું બાકી છે. અચ્છા હું કહ્યું કે 75% થઈ ગયું છે ક્લિયર કારણ કે મારે પાસે ક્લિયર થાય પછી તમને કહું ને. બરાબર છે. 75% થઈ ગયું છે. કુશાલ વગર
ઓકે 75% થઈ ગયું છે. કાકા બધાય નોખો નોખો કહેતા હોય, બરાબર વિઠ્ઠલ કાકા? હા. ઇતિહાસ પણ કે ક્લિયર ઇતિહાસ મળે એટલે હા. કહી શકો. ઓથેન્ટિસિટી જોઈએ. હા. મહારાજ ગઢના દર્શન કરતા કરતા એક કોઠા ઉપર જઈને મહારાજ ઉભા અને મહારાજ કીધું કે આ જે ગઢનો મધ્ય છે ટેકરો, એની ઉપર મંદિર થાય એવું છે. કેમ છે? ઘેલો નદી થડમાં છે એટલે સાધુને નાહવાનું ઠીક પડે. ઘેલો નદી થડમાં છે એટલે સાધુને નાહવાનું ઠીક પડે. એટલે શું ખુશાલ ભગત? એટલે મજા પડે નાવાની, એમ પૂરેપૂરું પાણી આવતું હોય. કન્વિનિયન્ટ રહે, અનુકૂળ પડે. અનુકૂળ અનુકૂળ ને વધારે. અનુકૂળ નજીક સરળતા રહે. નજીક શું રહે? સરળતા રહે. સરળતા રહે, અનુકૂળતા રહે. કારણ કે ઘેલો નદી એટલે સંતોને બહુ દૂર જવું પડે નહીં. ટાઈમ બગડે નહીં. ને તેનું પાણી પણ વારંવાર ઠીક પડે. ને અહીંથી આથવણી તરફ જે મસ્જિદ છે ત્યાં સુધી ઉપલો ગઢ નીચે ઉતારીને ગઢ વચ્ચે અને મસ્જિદ વચ્ચે જે મોકળી છે તેમાં ધૂળ પૂરી તે જમીન સરખી કરીને પછી ગઢથી ઉત્તરાદી તરફ જીવા ખાચરના દરબાર સુધી બધી જ જમીનમાં ધૂળ પૂરી સરખી કરીને તેને ફરતો એક તરફ ગઢ, ચારે તરફ ગઢ કરવો. તે ગઢનો એક દરવાજો જીવા ખાચરની ડેલી પાસે મૂકવો અને એક દરવાજો આ કોઠાની ઉત્તર તરફ મૂકવો ને એક દરવાજો નદીમાં જવાનો આપણે ઊભા છીએ તે જગ્યાએ મસ્જિદ વચ્ચે કરવો. એ 3 દરવાજા વચ્ચે મંદિર કરવું. જો મહારાજ પ્લાન આપે છે. મહારાજ કે જો એક પછી અહીંયા ટેકરાવાળી જમીન હતી, મહારાજ કે જો અહીંયા પૂરણી કરવાની, અહીંયા પૂરણી કરવાની, પછી એક દરવાજો જીવા ખાચને ડેલી આગળ મૂકવાનો, ગઢ કરી, એક દરવાજો આ નદી પાસે ઘેલા નદી પાસે મૂકવાનો, એક દરવાજો ઉત્તરાદી દ્વારે દેવાનો, એમ 3 દરવાજા કરવાના. કુશાલ ભગત 3 દરવાજા તમે જોયા છે ગરડાના? અત્યારે તો બીએપીએસ નું મંદિર છે, બાકી દરવાજા નહીં જોયા. ના ના, અત્યારે આપણા મંદિરમાં દરવાજા છે, 3 દરવાજા છે. હા, એક 2 જોયેલા છે, 3 ત્રીજો નહીં જોયા. હે 2 દરવાજા જોયા છે, ત્રીજો નહીં જોયો. વિઠ્ઠલ કાકા તમે? 3 દરવાજા ક્યાં છે? એન્ટ્રન્સ આપણે મેઇન થાય છે એ એક જ દરવાજો, પાછળથી તો દરવાજો ન કહેવાય, પાછળ રસ્તો છે નીકળવાનો. પાછળ પેલી ધર્મશાળામાંથી પાછળ બહાર નીકળાય છે. અક્ષરવડી જોઈ? અક્ષરવડી જોઈ. અક્ષરવડીની જે પાછળનો રસ્તો છે ને ત્યાં એક ડેલો હતો મોટો. જોયું નથી, ખ્યાલ નથી. ત્યાં એક ડેલો હતો, મોટો દરવાજો હતો. એટલે આ મેઇન દરવાજા જેવડો નહીં, પણ ત્યાં એક રસ્તો હતો, એક દરવાજો હતો. આ જમીન ઉપર ઊંચી છે માટે મંદિર બહુ શોભતું ને ઊંચી બાંધણી સારી હશે. કારણ કે જમીન ટેકરાવાળી જમીન છે એટલે અહીંયા મંદિર બનાવશું તો શોભશે. ત્યારે ભગુજી તથા રતનજી કહે મહારાજ અહીં તો બહુ સારી જગ્યા થશે. પછી મહારાજ ત્યાંથી ચાલ્યા, તે બારીએ આવ્યા અને બારીએથી ગઢ ઉપર ચડી આથવણી તરફ ચાલ્યા. તે ઉત્તરાદી તરફ જઈને ઉગમણે કોઢ ઉપર બેઠા. તે જગ્યાની ડેલી પાસે હેઠા ઉતરી ડેલીએ ઉભા રહ્યા ને બોલ્યા છે આ ડેલીના થડમાં મંદિરનો દરવાજો આવશે. મહારાજ એન્જિનિયર પ્લાન બતાવે છે જૈન ભગત કે ભાઈ જો અહીંયા દરવાજો આવશે, આટલી પૂર્ણી કરવી પડશે, અહીંયા ગેટ આવશે. એન્જિનિયર છે મહારાજ. તેથી જગ્યાની ઘણી પરખાણ થશે ને આપણી જગ્યા ઊંચી થશે ને આ બજારની જમીન નીચી છે તે બહુ સારું શોભતું મંદિર થશે ને દરવાજાની શોભા ઘણી સારી આવશે. એમ કહીને મહારાજ દાદા ખાચરના દરબારમાં પધાર્યા ને વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ પગથિયા ઉપર મોજડી ઉતારીને ઢોલિયા ઉપર મુખારવિંદ રાખીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન થયા. તે પછી ઘડીક વાર થઈ ત્યારે જીવા ખાચર આવ્યા ને મહારાજને પગે લાગીને આગળ બેઠા. ત્યારે જીવા ખાચરે કહ્યું અમે આજ મંદિર કર્યાનો મનસૂબો કર્યો. ત્યારે જીવો ખાચર કહે બહુ સારું મહારાજ, કેમ કે તેથી દક્ષિણ તરફ ઘેલો નદી છે
એટલે સાધુને નાહવાનું તથા પાણી વાપરવાનું અનુકૂળ પડશે એમ કરીને જીવા ખાચર મહારાજને પગે લાગીને ઉભા થયા. બહુ પ્રસંગ લાંબો છે. ખબર છે વિઠ્ઠલ કાકા તમને આનો હમ? મંદિરનો? હમ. પછી એગ્રીમેન્ટ નતા કરવા, જીવા ખાચર કરતા નતા. આવે છે એવું? હા, પછી પાછળથી દાદા ઠક્કરે કહ્યું કે એગ્રીમેન્ટ કરાવો. દાદા ઠક્કર ઓળખતા હતા જીવા ખાચર કોણ છે. જો હવે ફરી વાર આપણે પાછું બરાબર. ને એટલે એ તો હા કે છે, તૈયાર છે, કરો કરો એમ કે છે, પણ મહારાજ પોઈન્ટ જયારે આવે છે મંદિર કે સહી કરવાની થાય છે ત્યારે જ તૈયાર નથી થતા. વાતો મોટી મોટી કરે, આમ કરો આમ તેમ કરો, પણ પોતાના ઉપર આવે ને ત્યારે અટકી જાય છે. બીજે દિવસે મહારાજ ઉગમણા બારના ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા ને પોતાના વખાણની આગળ સભા ભરાઈને બેઠી હતી. તે સમયે લાધા ઠક્કરને બોલાવ્યા. તેટલામાં જીવા ખાચર પણ આવ્યા ને પગે લાગીને બેઠા. ત્યારે લાધો ઠક્કર પણ આવ્યા ત્યારે જીવો ખાચર બોલ્યા છે, મહારાજ મંદિર કરવાનો સામાન કઈ મગાવ્યો? ત્યારે મહારાજ કહે તે જગ્યાએ લેખ કરીને પછી સામાન મગાવ્યું. બરાબર, ત્યાં હવે મુદ્દો આવ્યો. જીવા ખાચર આવ્યા. લાધા ઠક્કર એટલે એકાઉન્ટન્ટ ભગવાન સ્વામિનારાયણના કારભારી, કારભારી, કોઠારી લ્યો ને, કોઠારી. કોઠારી. હા, કોઠારી. લાધા ઠક્કર મહારાજ પાસે બેઠા, જીવા ખાચર મહારાજ પાસે આવ્યા. એટલે જીવા ખાચર કે મહારાજ મંદિર કરવાની વાત તો આપણે કરી, તો પણ કઈ સામાન બામાન કઈ લાવ્યા? તમે જોઈ આવ્યો તો ખરા છો, તો સામાન બામાન કઈ લાવ્યા ખરા? કે ભાઈ પથ્થર કે ઈટ કે રેતી, ચૂનો, એ વખતે ચૂનો હતો, સિમેન્ટ નથી, એવું કઈ લાવ્યા કે નહીં? એ વખતે લાધા ઠક્કરે શું કીધું? ત્યારે એ વખતે મહારાજ બોલ્યા, તે જગ્યાનો લેખ કરી પછી સામાન મગાવ્યો. બરાબર. શું કીધું મહારાજે? કે રાધા ઠક્કર જીવા ખાચર આપણે મંદિર સરસ મજાનું બનાવવું છે, પણ પેલા જગ્યાનો લેખ લેખ કરી. જૈન ભગત આવ્યું, કઈ મહારાજે આજ્ઞા કરી? કે આજ્ઞા કરી છે? એટલે હરિશ્ચંદ્ર સાગરમાં જુદું આવે, એમાં 2000 રૂપિયા આલીને કે લાધા ઠક્કરને મોકલે કે ભાવનગર થી સામાન લઈ આવો. એટલે મહારાજને સાગર છે, કીધું કે સાગર ભાઈ છે ને, લખાણ કરો. સાગર છે ને એ પ્રસ્તુત ગ્રંથ છે. કેવો છે? વિસ્તાર વાળો ગ્રંથ છે. કારણ કે બધા શાસ્ત્રમાં અલગ અલગ સંતો અલગ 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 લખાણ આવે ને. એમાં એવું અર્થ સરખો જ હોય, પણ એટલે લાધા ઠક્કરે ના પાડી કે મારે હું એને ઓળખું છું, કે એને પેલા લખાણ લેખ કરો પછી કે હું જઉં સામાન લેવા, તો હું લાવું 2000 રૂપિયા શું થાય? એટલે ના પાડે. મારે તો આ મોકલતા હતા એવું આવે છે. બહુ મોટી ચર્ચા છે, આમાં આવે છે, એવું નથી, પણ નથી આપણે ખોટી માથાકૂટમાં પડવું છે. આમાં આવે છે, પ્રસંગ છે તે ભાવનગર થી સામાન મગાવશું, મહારાજ ઉઠ્યા, લાધા ઠક્કરની બધી વાત કરી છે. હું જૈન ભગત પૂછું તમને, મેં મહારાજે એવી કઈ આજ્ઞા કરી ક્યાંય? શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું. હું લખ્યું રવિભાઈ? ભાઈને જો કશું એ કરવું લેવડ દેવડ તો હોય લિખિત વગર ના કરવું એમ. બાપ દીકરો પરફેક્ટ શબ્દ કોણ કે છે? સંજયભાઈ? પૃથ્વી અને ધન દેન પોતાના મિત્ર પુત્રાદિ અધિક આગળ ધનના લેન દેન લખાણ કરવું. મહારાજ કે ધનની બોલી જ ન કરવી. હા, ધનની લેવડ દેવડ મહારાજ કે કરવી હોય પોતાના પુત્ર મિત્રાદિક સાથે પણ, તો મહારાજ કે લખાણ કર્યા વિના ખાલી કેવળ બોલી જ ન કરે. બોલી ના કરે. અને જેને જેને ખાલી એક જ ભગવાનની આજ્ઞા પાળી છે, વિદેશમાં હોય તો કે અહીંયા હોય તો એ બોલે, એ સુખી છે.
સુખી છે. અને એમ કે છે વિશ્વાસને માટે રહ્યા છે કે કાંઈ વાંધો નહીં છે ને, આપણા છે ને, ઘરના આપણા છે ને, એ લટકી ગયા છે. એ પારકા થઈ ગયા છે. હા, એ લટકી ગયા છે. શું થયું છે વિઠ્ઠલ કાકા? રાઈટ. લટકી ગયા છે. એટલે ભગવાનની આજ્ઞા એને પાળી નથી. નથી. ભગવાન જે આપણે ભગવાનનો હારો ભગત હોય ને વિઠ્ઠલ કાકા, હારો ભગવાનનો ભગત હોય ને તો કહેવાનું ભાઈ જો મને તારી ઉપર વિશ્વાસ નથી એવું નથી, મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે, બરાબર, કે તું ખોટું ન કર. કઈ રીતે વાત રજૂ કરવી કે મને તારી ઉપર વિશ્વાસ છે કે તું કોદી ખોટું ન કર, પણ મારા ભગવાનની આજ્ઞા છે. બસ ભગવાનની આજ્ઞા આગળ લાવવાનું છે. મારી ભગવાનની આજ્ઞા છે. જેમ આપણને ડુંગળી લસણ ખાવાની ભગવાને ના પાડી, એ ભગવાનની આજ્ઞા છે, સમજ્યા? એમ આ મારી ભગવાનની આજ્ઞા છે કે લખાણ કર્યા વિના વ્યવહાર કરવો નહીં. લાધાઠક તે જગ્યાનો લેખ કરી પછી સામાન મગાવી. મહારાજ કે જગ્યાનો પેલા લેખ કરી નાખી પછી સામાન મગાવી. પછી લાધા ઠક્કરે મહારાજને કહ્યું છે જીવો ખાચર કહે તે પ્રમાણે લેખ કરો. ત્યારે જીવો ખાચરે કહ્યું મહારાજ આજ લેખ કરવાનો રહેવા દો, કાલ કરીશું. એમ કહીને જીવા ખાચરે બીજી વાતનો પ્રસંગ કાઢ્યો ને 1 કલાક સુધી વાતનો પ્રસંગ હાકીને જીવા ખાચરને પગે લાગી, જીવા ખાચર મહારાજને પગે લાગીને છૂટી ગયા. મહારાજે પાછી વાત કાઢી એટલે મહારાજ કે આજ રહેવા દો. જીવા ખાચર કે ફરી વાર મહારાજ કાલ કરશું. એમ કરીને કલાક બીજી વાત કરી અને પાછા ઉભા થઈ ગયા. પછી લાધા ઠક્કરે મહારાજને કહ્યું છે કાલ લેખ કરવાની વાત થાય તો જોજો, તે જોજો. ત્યારે મહારાજ કહે શું કાલ લેખ નહીં કરી આપે? એ તો જીવા ખાચર સભામાં બોલ્યા છે, તે કાલ તો લેખ કરી આપશે. મહારાજ કે જીવા ખાચર તો સભામાં બોલ્યા, જાહેર સભામાં બોલ્યા છે, એ તો લેખ કરી જ આપે ને. એમ કહીને મહારાજ અક્ષોરડીમાં વધાર્યા. પછી બીજે દિવસે મહારાજ તે જ ઓરડીમાં સભા કરીને વિરાજમાન થયા. ત્યારે જીવા ખાચર આવ્યા અને લાધા ઠક્કર પણ કાગળ લઈને આવ્યા. અરે વાહ, દાદા ઠક્કર કાગળ લઈને આવ્યા ને મહારાજને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજ કહ્યું જીવા ખાચર કાલે લેખ કરવાનું કહ્યું હતું તે આજ લેખ કરવા માંડો. ત્યારે જીવો ખાચર કે મહારાજ ભણું દરબારમાં સૌને પૂછી જોઈ લેખ કાલ કરી દઈશ. મહારાજ દરબારમાં કાલે બધાને હું પૂછી જોઈશ, એટલે અમારા ઘરેથી બધાને પૂછી કાલ પાછો પૂછી જોઈશ, કાલ લેખ કરી દઈશ. એમ કહીને ઉઠ્યા. પછી લાધા ઠક્કરે મહારાજને કહ્યું છે કેમ મહારાજ જીવા ખાચર જેમ ગાડાનું પૈડું ફરે છે તેમ બોલે ફરવા માંડ્યા કે નહીં? આખી બોલી ના હશે હો, આખી બોલી ના હશે. મારા જોયું ને જેમ ગાડાનું પૈડું ફરે છે એમ ફરવા માંડ્યા કે નહીં? શું કેવું જૈન ભગત, એમ ફરવા માંડ્યા કે નહીં? હે આપવું નહીં એટલે અરે મારા માટે આચાર્ય મહારાજ નો મહિમા મારા હૃદયમાં રે એના માટે તમારે પ્રાર્થના કરવાની જરૂર નથી, સમજ્યા? તમે પ્રાર્થના કરવા જરૂર નથી. મારો મહિમા મારામાં આચાર્ય મહારાજ નો ધર્મકુળ નો મહિમા એમણામ રહેશે. તમારે પ્રાર્થના કરવાની જરૂર નથી, એટલો બધો મહિમા છે. જૈન ભગત સમજ્યા? તમે પ્રાર્થના કરો અને મને આચાર્ય મહારાજ નો મહિમા રે વિઠ્ઠલ કાકા, સમજ્યા? તમારે પ્રાર્થના કરવાની જરૂર નથી. કદાચ આખી દુનિયા મારાથી વિરુદ્ધ થઈ જાય છે, આખું સંત મંડળ મારાથી નોખું થઈ જાય, મને મૂકીને વહી જાય, તો હું કોઈ લાલજી મહારાજ ને આચાર્ય મહારાજ ને મૂકવાનો નથી. ભગવાન પછી બીજા હશે જેમ ગાડાનું પૈડું ફરે, લાધા ઠક્કરે ન કીધું ગાડાનું પૈડું ફરે એમ ફર્યું, સ્પીડમાં ફર્યું પણ ધીરે ધીરે નહીં. આ તો ગાડો ને ગાડીનું પૈડું થયું. અઘરું છે, અઘરું છે, અઘરું છે.
મહારાજે કહ્યું ને કે જેટલી હોડ હોય એટલા પગ પસારીએ. હવે આપા બધું થઈ રહ્યું એટલે હવે કંઈક તો જોઈશે ને આપણે. અઘરું છે, બોલેલું પાળવું બહુ અઘરી વાત છે. નથી કહેતા કે વાહ ફરે ને વાદળ ફરે, વાદળ ફરે, ફરે વાદળ નદીના ફરે પૂર. નદીના પૂર, પણ પણ સુરા સુરા બોલ્યા ન ફરે. દક્ષિણ ઉગે છે. સમજાય છે વિઠ્ઠલ કાકા? હા ભલે એ તો બરાબર. બહુ મોટી વાત છે, પણ આપણા જીવનમાં પણ કોઈ આપણને કોલ આપ્યો હોય, આપણે કોઈને કોલ આપ્યો હોય, ભાઈ હું આમ કરીશ, એટલે એને કેટલો તમારી ઉપર વિશ્વાસ મૂકી દીધો હોય જો, કે હા આ વ્યક્તિ આમ કરશે. કરશે. કારણ કે તમારા ઉપર એને વિશ્વાસ મૂકી દીધો છે. ઘણું બધું એને સેટિંગ કરીને તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. ઘણું બધું લેટ ગો કરીને એને તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. તેમ છતાં જો એ વિશ્વાસઘાત થાય તો એના જેવું દુનિયામાં મોટું બીજું પાપ નથી. નથી. અહીંયા જીવા લાધા ઠક્કર મહારાજ ને શું કે છે કે મહારાજ જોયું ને તમે જીવા ખાચરે આજે તમને લેખ કરી દીધો નહીં. નહીં, એ તો ગાડાના પૈડાની પૈડાની માફક ફરે છે, ગાડાના પૈડાની જેમ ફરે છે. ને લેખ કરી આપે એમ તમને જણાય છે? કોણ કે છે? લાતા ટક્કર. દાદા ઠક્કર મહારાજ ને કે મહારાજ તમને લાગે છે લેખ લાગે કરી છે કે દે? કરી આપશે. હા લાગે છે તમને? પછી જીવા ખાચર બીજે દિવસે આવ્યા ત્યારે મહારાજે કહ્યું જીવા ખાચર હવે તો લેખ કરજો. મહારાજે વાયા પડી ગયા. શું કામ ખબર? મહારાજે છોડ્યા નથી. કારણ કે મહારાજ જીવા ખાચરે દાદા ખાચર નું અપમાન કર્યું. શું કર્યું તું ભરતભાઈ? દાદા ખાચર નું જીવા ખાચરે અપમાન કર્યું હતું. લાડુબા ને જીવબા ને જીવા ખાચરે મેણા માર્યા હતા. હા તમે કાલે કહેતા હતા તે આવતીકાલે કરી આપીશું. ત્યારે જીવો ખાચર મહારાજ ને કહે, જીવો ખાચર કહે મહારાજ બીક બકોર હોય ત્યારે ગઢ અમારે કામમાં આવે, તે માટે મંદિર તમે બીજી ઠેકાણે કરો તો સારું. વાહ વાહ. મહારાજ જીવા ખાચર બોલીના બહુ મીઠા હતા. સમજ્યા? મહારાજ તમે બીજે મંદિર કરો તો ઠીક, કારણ કે ગઢ બઢ અમારે હોય ને તો કઈક કોઈનો ઉપદ્રવ થાય તો વળે ગઢ કામમાં આવે, એટલે બીજે કઈક મંદિરે કરો તમે. પછી તો ઘણા બધા બાના બતાવે, એવું નથી. તો જીવ ખાચરે આ બનાવ્યું, આપણે કઈક બીજા બાના બતાવી. આમ થયું એટલે આમ કર્યું. સમજ્યા સંજયભાઈ? આમ હતું ને એટલે આમ કર્યું. ખબર છે મેં આગળ એક દ્રષ્ટાંત આપ્યું હતું એટલું કે એક ઉંદરડી અને એક બિલાડી બે વાહણમાં જતા. વાહણના પાટિયા ઉપર ઉંદરડું બેઠેલું અને બિલાડી બેઠી. હવે એ વખતે બિલાડીને લાગી ભૂખ. બિલાડીને ભૂખ લાગી. ભૂખ લાગી એટલે બિલાડી ઉંદરડી કહે, એ ઉંદરડા ધૂળ ઉડાડમાં. ખબર પડે છે મને તું ધૂળ ઉડાડે તો આંખ ઉપર પડે છે. ઉંદરડો કે બિલાડી બેન અહીંયા ક્યાં ધૂળ છે? એ ચૂપ થા, ચૂપ થા, બોલતો નહીં મારે આમ. કઈ વાંધો. થોડોક ટાઈમ થયો, ફરી વાર બિલાડીએ કીધું, એ ઉંદરડા તને ખબર નથી પડતી ધૂળ ઉડાડવાની તને ના પાડી? ઓલો ઉંદરડો કે બિલાડી બેન અહીંયા પાટિયું છે, લાકડા પર હું બેઠો છું, અહીંયા ધૂળની ક્યાં વાત આવે છે? જમીન થોડી છે કે અહીંયા ધૂળ હોય? અને તારે મને ખાવી હોય, તારે મને ખાવી જવું હોય એમને ખાઈ જાને, વાંક કાઢીને શું કામ ખાશે? એ તમારે જાવો તેમણામ વહી જાવ ને, વાંક કાઢીને શું કામ જાવું? બાના શા માટે કાઢો? બાના શું કામ કાઢો છો? જેવા ખાચરું કીધું મહારાજ મારે ગઢ રાખવો પડે. શું કામ? કે કોઈક ઉપદ્રવ થાય કોઈક નું તો મહારાજ ગઢ હોય તો કામ આવે. માટે બીજે મંદિર કરો. એમ મંદિર કરવાની ના પાડી ને મહારાજને પગે લાગીને ઉઠ્યા.
ત્યારે લાધા ઠાકરે મહારાજનો હાથ ઝાલીને કહ્યું, મહારાજ જુઓ, આ વાતમાં કાંઈ માલ નથી. ભૂલી જાઓ. સમજ્યા મહારાજ? આ વાતમાં કાંઈ માલ નથી. નથી. જીવો ખાચર તો ઘડીકમાં આમ બોલે છે ને ઘડીકમાં આમ બોલે છે. ત્યારે મહારાજે લાધા ઠક્કરની બુદ્ધિના વખાણ કર્યા. મહારાજ કે તમે કારભારી સાચા. બરાબર, તમે ઓળખી ગયા. લ્યો, અમે ના મહારાજ ઓળખ્યા કીધું પણ કે તમે ઓળખ્યા. મહારાજ કે ધર્મકુળ અમારું બહુ ભોળું છે. મહારાજ કે અમે ઓળખી ન ગયા પણ તમે ઓળખી ગયા. એવું ન થયું? ધર્મકુળ ભોળું નથી વિઠ્ઠલ કાકા? બોરું જ છે ને. એ જૈન ભગત નથી ધર્મકુળ ભોળું? કુશાલ ભગત? હા, ધર્મકુળ ભોળું છે. મહારાજે કીધું ને વચનામૃતમાં, મહારાજ કે મહારાજ કે અમારું ધર્મકુળ તો ભોળું છે. બીજા કોઈ આવી અને એનો લાભ લઈ જાય માટે બધા સત્સંગી તમે એની ખબર રાખજો, ખબર રાખજો, એની સાર રાખજો તમે. હા, એવી અમારી આજ્ઞા છે. અમદાવાદ નું ત્રીજું છેલ્લું અમદાવાદ નું ત્રીજું યાદ છે વિઠ્ઠલ કાકા તમને? તો તમે તો વચનામૃતના જ્ઞાની થઈ ગયા. જ્ઞાની તો નથી પણ અમુક અમુક યાદ રહેશે અગત્યની વસ્તુ હોય. સારું કહેવાય, સારું કહેવાય, જરૂરી છે. મહારાજે મને આ વચનામૃત સમજાવેલું. બરાબર. પછી સભાને મહારાજે ઉઠવાની આજ્ઞા કરી અને મહારાજ અક્ષરવડીમાં પધાર્યા. બોટાદ વાળા સોમલો ખાચર અને ભગાદોશી આવ્યા. તેમણે મહારાજને કહ્યું, મહારાજ તમે બોટાદ પધારો, તમે કહો એટલી જગ્યા મંદિર માટે કરવા અમે આપી દઈએ. ભગાદોશી આવ્યા એટલે સોમલો ખાચર. ત્યારે સુરા ભક્ત આવીને મહારાજને કહ્યું, મહારાજ તમે લોયા પધારો અને તમે કયો એટલી જગ્યા અમે લોયામાં આપી દઈએ. મહારાજ તમે લોયામાં પધારો, લોયામાં મંદિર બનાવો. કારિયાણી વાળા વસ્તા ખાચર આવીને તેને પણ કહ્યું, મહારાજ તમે કારિયાણી પધારો અને તમે કયો મંદિર કરો ને જેમ તમે કયો એમ કરી આપીએ. મહારાજ તમે કારિયાણી પધારો, લોયા પધારો, બોટાદ પધારો, તમે જેટલી કયો એટલી જગ્યા તમને આપી દઈએ, અમે આપી દઈશું. ત્યારે જેવો ખાચર સારંગપુર થી આવ્યા. તેને પણ બહુ તાણ કરી પણ મહારાજ ત્યારે તેને કરીને કહ્યું, મહારાજ લીમડીનું ગામ એટલે કશી ઉપાધિ નહીં, માટે સારંગપુરમાં મંદિર કરો તો સારું. મહારાજ બીજે કઈ મંદિર ન કરો ક્યાં નહીં, લીમડી પાસે, સારંગપુર ને લીમડી ની પાસે ગામડા ને એટલે નજીક છે. હા, લીમડી નજીક છે. બસ ત્યાં તમે મંદિર બનાવો એટલે અહીંયા કઈ ઉપાધિ નથી. ત્યારે મહારાજ કહે ચાલો, એમ કહીને ગાડી મગાવી ને મહારાજ ગાડી ઉપર બેઠા. ને ગાડી દરબાર માંથી ગણપતિની ડેરી છે ત્યાં આવ્યા. ત્યારે લાડુભાઈએ દાદા ખાચર ને કહ્યું, તમે બેસી શું રહ્યા છો? મહારાજ તો ચાલ્યા જશે. ત્યારે દાદા ખાચર કહે, કોણ લઈ ચાલ્યા? ત્યારે લાડુભાઈએ કીધું, સોમલા ખાચર વગેરે હતા તે કહી દેખાડા. તે કહે એ તો તેને ગામ મંદિર કરાવશે ને મહારાજને ત્યાં રાખશે. તે સમયે દાદા ખાચરે તો એક જ લુગડું પહેરેલું. તે દરબારમાંથી મહારાજની ગાડી આગળ રસ્તામાં સૂતા ત્યારે ગાડી ઊભી રાખી. એટલે ગાડી હાંકનાર મહારાજને કહે, કેમ ઊભી રાખી? ત્યારે મહારાજને કહે, મહારાજ દાદા ખાચર આગળ રસ્તામાં આવીને સૂઈ ગયા છે. વસ્તા ખાચર આવ્યા, સોમલા ખાચર નહીં. મહારાજને કીધું, મહારાજ હાલો અમારે અહીંયા. મહારાજ કે હાલો. કેમ કરી મહારાજ બેઠા ગાડામાં બેઠા. ગાડામાં જેવા મહારાજ બેઠા અને જ્યાં ગાડી હાલતી થઈ એટલે જીવુબા ને લાડુબા ને લક્ષ્મીજીને ખબર પડી ગઈ કે મહારાજ અહીંથી બીજે મંદિર બનાવવા જાય છે. દાદા ખાચર ને બોલે કે દાદા તને ખબર કે નહીં? બોલો ને બોલ. હું? મહારાજ બીજે મંદિર કરવા જાય છે. અહીંથી બીજે મંદિર કરવા જાય છે. કોણ કોણ લઈ જાય છે? મહારાજ કે સુરા ખાચર ને સોમલો ને વસ્તા ખાચર લઈ જાય છે મહારાજ ને. અને દાદા ખાચર દોડ્યા. હો, એક જ લુગડું પહેરેલું એટલે ખાલી નીચે ધોતી ચોણી જ પહેરેલી, ઉપર કઈ ઓઢેલું
નહીં, દોડતા દાદા ખાચર ગયા અને મહારાજ જ્યાં ગાડું લઈને નીકળ્યા આગળ રસ્તામાં જઈને સુઈ ગયા. અને જ્યાં રસ્તામાં દાદા ખાચર સુતેલા આવ્યા એટલે હાંકનારે ગાડું ઊભું રાખી દીધું. મહારાજ કે કેમ ગાડું ઊભું રાખ્યું? મહારાજ કે જો ને મહારાજ આગળ દાદા ખાચર સૂતા હશે રસ્તામાં. ત્યારે મહારાજ કહે કોઈ છે કે નહીં એને પગે ચાલીને રસ્તામાંથી ફગાવી નાખો. કોણ કે છે? સ્વામિનારાયણ મહારાજ કે છે. મહારાજ કે કોઈ છે મારી સાથે? નો કે કોઈ માણસ નો ભેગા હોય. મહારાજ કારણ કે સેવકો હતા, હજુરી સેવકો ભગુજી ની બધા. મહારાજ કે કોઈ છે પાર્ષદો હાજર સેવકો? દાદા ખાચર ને ફગાવી દો કે રસ્તામાંથી આગા કાઢો. ત્યારે તે સાંભળીને દાદા ખાચર ની બે આંખમાં ચોધાર આંસુ પાણી આવ્યા ને રડવા માંડ્યા ને હૈયું ભરાઈ ગયું ને ઉભા થઈ મહારાજ ને બાથ ભરીને રોતા રોતા બોલ્યા છે, મહારાજ તમારી મરજી હોય તો ગઢ ઉપર મંદિર કરાવો ને તેમાં પણ મારો ભાગ છે. તે સરકારમાં લડીને પણ મંદિર કરાવશું ને તે ન કરવું હોય તો આ બધો દરબાર છે તેમાં તમારી જ્યાં તમારી મરજી હોય અહીંયા મંદિર કરો બનાવો. મહારાજ ને બે ઓપ્શન જીવા ખાચર આપ્યા. ગઢપુર મહારાજ દાદા તમે ચિંતા ન કરો, તમારે અહીંયા ટેકરી ઉપર મંદિર બનાવવું છે ધોરા ઉપર, તો મહારાજ એમાં પણ મારો ભાગ છે, મારો હિસ્સો છે. અને મહારાજ કદાચ તમારે નો મંદિર બનાવવું હોય અને કદાચ તમારે દરબારગઢમાં મંદિર બનાવવું હોય તો મારે દરબારગઢમાં જ્યાં તમારે મંદિર બનાવવું હોય ત્યાં તમને છૂટ છે. આ બધો દરબારગઢ તમારો છે, તેમાં જ્યાં તમારી મરજી હોય ત્યાં મંદિર કરાવો. ત્યારે સોમલાસ ખાચર હાર્દિક દાદા ખાચર ને દિલગીર થતા દેખીને મહારાજને કહ્યું, મહારાજ જેમ દાદા ખાચર રાજી થાય તેમ તમે કરો. શું દાદા ખાચર ની ભક્તિ છે! મહારાજ સુરા ખાચર ને સોમલા ખાચર મહારાજ ને લઈ જાય છે. રસ્તામાં છે વળી મહારાજ પાછા દાદા ખાચર ઉપર ક્રોધિત છે. યાદ રાખજો, મહારાજ દાદા ખાચર ઉપર ક્રોધિત છે, કુરાજી છે. મહારાજ એમ હોતું કીધું કે દાદા ખાચર રસ્તામાંથી ફગાવી દો, આઘા કરી દો. તેમ છતાંય સુરા ખાચર સોમલા ખાચર મહારાજ ને શું કે છે? મહારાજ દાદા ખાચર બહુ દિલ થયા છે, મહારાજ જેમ દાદા ખાચર રાજી થાય એમ કરો. બાપ અને દીકરો બે મંદિરે દર્શન કરવા આવે, બાપા અને દીકરો બે મંદિરે દર્શન કરવા આવે અને કોઈ સંત હોય એ દીકરાને હાથમાં ચોકલેટ આપે ને દીકરો રાજી થાય ને એટલે બાપ રાજી થાય છે, એની મેળે રાજી થાય. અહીંયા સોમલા ખાચર ને સુરા ખાચર જો મહારાજને રાજી કરવા નથી કીધું. સોમલા ખાચર નો લઈ જાય કે ના મહારાજ અમારા ગામમાં જ મંદિર બનાવો, સુરા ખાચર નો લઈ જાય મહારાજ અમારા ગામમાં જ મંદિર બનાવો. અહીંયા સોમલા ખાચર ને સુરા ખાચર શું કહે છે મહારાજ ને? મહારાજ જેમ દાદા ખાચર રાજી થાય એમ તમે. દાદા ખાચર એ કેટલી મોટી ગરિમા છે, કેટલી બધી મહાનતા છે, કેટલી બધી દાદા ખાચર ની ઊંચાઈ છે. મહારાજ જેમ દાદા ખાચર રાજી થાય એમ કરો. ત્યારે મહારાજ ગાડી પાછી હકાવીને દરબારમાં પધાર્યા ને દક્ષિણા બારના પાંચુબા વાળા ઓરડા પડાવી મુહૂર્ત જોવડાવીને મહારાજે પોતાના હાથે ખાત મુહૂર્ત કર્યું. જો શાનું ખાત મુહૂર્ત થયું સંજયભાઈ? ગઢડાનું. ક્યાંનું? ગઢડાના મંદિરનું. ગોપીનાથજી મહારાજના મંદિરનું ખાત મુહૂર્ત થયું. બાકી પેલા તો સોનાનું કાઢ્યું હતું, ક્યારે કાઢ્યું હતું? શું મહારાજે સોનાનું મંદિર બનાવ્યા પૃથ્વીમાંથી બનાવવા માટે જયારે ફાળો ઉઘરાવતા હતા ત્યારે કાઢેલું કે હું બનાવવા માટે સોનાનું બનાવી શકું છું, પણ બધાનું કલ્યાણ કરવું છે. જૈન ભગત એ પાંચુબાના ઓરડા ક્યાં હતા? મહારાજ શું કીધું? જો હું લખ્યું સ્વામીએ કે પછી દક્ષિણા બારના પાંચુબા વાળા ઓરડા પડાવીને મુહૂર્ત જોવરાવી મહારાજે ખાત મુહૂર્ત કર્યું. ક્યાં હતા ઓરડા પાંચુબાના? મંદિરની જગ્યા અત્યારે મંદિર છે ત્યાં. મંદિરની પાછળનો ભાગ છે ને પ્રસાદની વસ્તુઓ છે એ જગ્યાએ. પ્રસાદની વસ્તુ નહીં, ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે પાછળ, એ બધો ભાગ. વિશાલ ભગત તમારે કઈ કેવું છે?
કઈ નહીં, મંદિર છે ત્યાં જ કઈક એ બાજુ. અત્યારે એ જગ્યાએ મંદિર થયું ને એટલે એ જગ્યાએ જ્યાં ઓરડા હતા ને. એ જગ્યાએ ઓરડા હતા. અત્યારે ઘનશ્યામ મહારાજ જ્યાં છે ને પાછળ હા. પ્રદક્ષિણામાં, છે ત્યાં ઘનશ્યામ મહારાજ હા. પ્રસાદની વસ્તુ છે ત્યાં હા, ત્યાં દક્ષિણ ત્યાં ઓરડા હતા. દક્ષિણ વાળા. અને અત્યારે તમે દરબારગઢમાં જાઓ એટલે જો ઈ સાઈડમાં ઓરડા જેવું કરેલું છે, ચિત્ર દોરેલું છે કે ત્યાં ઓરડા હતા. અને પોતાની હાથે મહારાજે ખાતમુહૂર્ત ગઢડાનું ખાતમુહૂર્ત કરાવ્યું. કર્યું. હવે મંદિર બનાવવાનું કે નથી બનાવવાનું વિઠ્ઠલ કાકા? બનાવવાનું. હા, તો હવે મહારાજ પ્લાન લેશે. મહારાજ શું પ્લાન લેશે જૈન ભગત મંદિરનો, તો વાર તો લાગે કે ન લાગે? હા, લાગે લાગે. આપણે ન્યુજર્સીમાં મંદિર બનાવતો કેટલો બધો પ્લાન કર્યો, કયો તો કેટલા વર્ષો રહ્યા, કે રોક ને વિઠ્ઠલ કાકા? કેટલા વર્ષો કેટલી બધી રહ્યા. તોડફોડ કરી, પણ નહીં, પ્લાન લીધા પછી કેટલી બધી તોડફોડ કરી. ઓલા બોર્ડ લગાવવા ઇલેક્ટ્રિક વાળા આવ્યા ને તો એના હાટું જ મહિનો કાઢી નાખ્યો. એટલે અહીંયા બોર્ડ નહીં, અહીંયા બોર્ડ લગાડો. નહીં જઈને વગર કેટલી તોડફોડ કરી, કેટલી તોડફોડ કરી. એટલે મંદિર બનાવતો વાર તો લાગે હો ભાઈ. લાગે લાગે. એમાં પાછી હજી તમારી આ લોકોને સીલિંગ ની પરમિશન ન આપે જલ્દી. એટલે કેટલું મતલબ કેટલી બધી વાર લાગે બાથરૂમ બનાવતા, ઘણી બધી વાર લાગે. સંતોના ધોતિયા હુકવાના વાયા કરવામાં કેટલી બધી વાર લાગી, પણ તોય મંદિર બહુ સારું થઈ ગયું. એટલે કાકા હા, એ સમજ્યા? ન્યુજર્સીમાં બહુ સારું મંદિર થઈ ગયું. આપણી બધાની મહેનત. સારું થયું કોઈ જીવા ખાચર નહોતા, નકર ન થાય. મંદિર બહુ સારું થઈ ગયું ન્યુજર્સીમાં. ઘનશ્યામ મહારાજ બહુ રૂપાળા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ આજ્ઞાથી પરમ પૂજ્ય લાલજી મહારાજે આપણા મંદિરની પ્રતિષ્ઠા કરી. કરી. અને ઘનશ્યામ મહારાજનું અમેરિકાના ન્યુજર્સી પરિવારને ઘનશ્યામ મહારાજનું સુખ આપ્યું. મંદિર થયું તો ભલે થોડીક તકલીફ પડી, થોડીક વાર લાગી, મંદિર પડવાની જ. થઈ ગયું. હા, એમ અહીંયા મહારાજને થોડુંક માથાકૂટ થઈ છે જીવા ખાચર હારે, સમજ્યા? દાદા ખાચર હારે માથાકૂટ થઈ ગઈ છે, પણ તેમ છતાંય મહારાજે પાંચુબાના ઓરડા પડાવી, ત્યાં મહારાજે ખાતમુહૂર્ત કર્યું. હવે આગળ શું થાય છે, મહારાજ મંદિરનું કામ કઈ રીતે ઉપાડે છે, એ કથા આપણે આવતીકાલે જોઈશું. એ શબ્દની સાથે કથાની કથા પૂરી. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. આ છોકરો તૈયાર જ બેઠો છે ટેન્શન વગર. સહજાનંદ સ્વામી મહારાજની સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની
હરે કૃષ્ણ મહારાજની જય, નારમણી દેવની જય, ગોપીનાથજી મહારાજની જય, શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય. રમણી કાકા. હા, જય સ્વામિનારાયણ. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નર નારાયણ પ્રભુ, ભક્તિ ધર્માત્મો જન્મ કૃષ્ણ નારાયણો હરિ. હરે કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદન, બૃહત્વધર શુદ્ધો રાધા કૃષ્ણ સદેવત, મારો સુત પ્રિય કાલી ભૈરવાદિત ભીષણ, જીતેન્દ્રિયો જીતાર તીવ્ર વૈરાગ્યાસ્તિક, યોગેશ્વરો યોગ કલા પ્રવૃત્તિ અતિ ધૈર્યવાન, જ્ઞાની પરમહંસ તીર્થે કૃચિત કાર્ચિત, ક્ષમા નિધિ સદો નિંદ્રો ધ્યાન નિષ્ઠ તપ પ્રિય, સિદ્ધેશ્વર સ્વતંત્રસ્ય બ્રહ્મ વિદ્યા પ્રવર્તક, પાછંડો છેદન પટુ સ્વસ્વરૂપાચલ સ્થિતિ, પ્રશાંત મૂર્તિ નિર્દોષો સુરગુરુવાદી મોહન, અતિ કારુણ્ય નયન ઉદ્ધવાદ્વ પ્રવર્તક, મહાવ્રત સાધુશીલ સાધુ વિપ્રપૂજક, અહિંસ યજ્ઞ પસ્ત્રોતા સાકાર બ્રહ્મ વર્ણન, સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક, સત્શાસ્ત્ર વ્યસન સદ્ય સમાધિ સ્થિતિકારક, કૃષ્ણ સ્થાપન કર કૌલ દિશ કલિતારક, પ્રકાશ રૂપો નિર્દંભ સર્વ જીવ હિતાવહ, ભક્તિ સંતોષ કો વાગ્મી ચતુર્વર્ગ ફલપ્રદ, નિર્મચ્છરો ભક્ત વર્મ બુદ્ધિ દત્રતિ પાવન, અબુદ્ધિયત બ્રહ્મધામ દર્શ કર્ષ પરાજિત, આ સમુદ્રાન સત્કીર્તે શ્રીત સંસ્કૃતિ મોચન, ઉદારઃ સહજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક, કંદર્પ દલ્પ દલનો વૈષ્ણવ કૃતકારક, પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક, પ્રગલ્ભો નિષ્પૃહ સત્ય પ્રતિજ્ઞો ભક્ત વત્સલ, અરોષણો દીર્ઘદર્શી ષડુર્મી વિજયશમ, તિરંકૃતિરદ્રુહો રુજુ સર્વોપકારક, નિયામક પશુમ સ્થિતિ વિનયવાન ગુરુ, અજાત વર્ણી નિર્લોભો મહાપુરુષયાત્મદ, અખંડિતા સમર્યાદો વ્યાસ સિદ્ધાંત પોષક, મનો નિગ્રહ યુક્તિજ્ઞ યમદૂત વિમોચક, પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્મય, સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન, સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિશેષિત, સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિશેષિત, સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. જય સોના